એ ફુગ્ગો કેમ માર્યો? તારી માં પૈનાવા. તમારા બધાની દાદાગીરી વધી ગઈ છે. તો શું કર લે? જા બોલાય લે તારા સિદ્ધરાજ ને, જે કરવું એ કર લે. તમારા બધાના રોવાના દાડા આવવાના છે. ચાલ હટ. ભાઈ ભાઈ પેલા માધવના માણસે મને પલાળ્યો ને એમ કીધું કે તારા સિદ્ધરાજને જઈને કહી દેજે કે જે કરવું એ કરી લે. મોઢું જોયું તું એનું? બંને રૂમાલ બાંધેલા હતા પણ એકને હું ઓળખું છું. ચાલ આઈએ, તમે લોકો બેસો, અમે આવીએ. સિદ્ધરાજ તું આ બહુ ખોટું કર્યું છે. આનું પરિણામ બહુ ખોટું આવશે. તારા માધ્યાને કહી દેજે કે કાલે હોળી છે અને એને ના રંગી નાખું ને તો મારું નામ અહીં સિદ્ધરાજ નહીં. ચલો. આવતીકાલે આપણે એમની જોડી હોળી રમશું એમ ને? હોળી રમશું, રંગાઈશું પણ ખરા, પણ ધૂળ એ લોકો ચાલશે. પણ એના માટે પ્લાનિંગ જરૂરી છે. થઈ જશે પ્લાનિંગ, તો થઈ જશે. આટલા એરિયામાં આપણાથી વધારે તાકાતવાળું કોઈ છે નહીં. એમની જોડે તાકાત છે પણ આપણી જોડે બુદ્ધિ. બટ વોટ ઇઝ ધ પ્લાનિંગ? પ્લાન એ છે એ લોકો આપણે રંગવા આવશે ખરા પણ પાછા નહીં જાય એવું એ લોકો વિચારતા હશે, પણ પ્લાન કંઈક બીજો જ છે. શું છે પ્લાન? ટ્રેપ. એટલે હેપી હોલી ગાઈઝ. હજી સુધી પહેલા આવ્યો નહીં. આવશે. ક્યાં જશે? એ મદદ માં પકડીને બતાય. ઉલ્લू बनाया बड़ा मजा आया. એ સિદ્ધરાજ, આને મને લાફો માર્યો. હર્ષ તાકી ગયો. જય મહારાષ્ટ્ર.
તો શીતલા જોઈ લેજે વારા પછી વારો તારા પછી